સ્નેહીજનો સૌને રેણુકાબેન જોશીના જય શ્રી કૃષ્ણ, જય ગુરુદેવ, જય સિદ્ધનાથ. આજે શ્રાવણ સુદ 14 રવિવાર, રાશિ છે મકર, નામના અક્ષર છે ખ ને જ. આજે વીર પસલીનો દિવસ છે. બેને ભાઈને દોરો પીળો જમણા હાથે બાંધવો, હળદરમાં પલાળીને પીળો કરી સૂતરનો દોરો બાંધવો. બેને પણ બાંધવો પોતાના હાથે. આ પસ્તીબાનો દોરો કહેવાય છે. એને લાપસી જમાડવી પડે. પીપળાના પાન ઉપર દોરો રાખી દીવો કરી લાપસી જમાડી અને પછી દોરો બંધાય ભાઈને. જે બેન ભાઈને આ રીતે દોરો બાંધતી હોય તો ધન્ય છે. ન બાંધતા એ ખબર ન હોય તો આજથી ખબર પડશે તમને. અને અમારી ચેનલને શેર કરજો એટલે બીજાને પણ ખબર પડે કે શું કરવું પસલીમાં. એક એક સોપારી મૂકવાની હોય, પૈસા મૂકવાના હોય. આજે વીર પસલીનો દાડો હતો. આપણે વાર્તા કરશું. જય વીર પસલીમાં બોલજો. એક ભાઈ ને બેને પસલીમાં દોરો રાખ્યો હતો. પસલી રહી છે પોતે, એકટાણું કર્યું છે. આજે ભાઈના ઘરે જમવા જાય છે તો ભાભી એને ટાઢી ઘેસ અને ટાઢો રોટલો જમવા આપે છે. ટાઢી ઘેસ એટલે ભાજીનું શાક ટાઢું, અને ટાઢો રોટલો જમવા આપે છે. બેન તો જમીને નીકળે છે તો ઉપર વાદળું હોય છે. તે કહે છે, મારા વાલા વાદળ તું ત્યાં જઈને વરસજે જ્યાં મારા ભાઈના ખેત હોય. કે માથે માખણ મેં ભાભીને કે કોરું માથું છે, તેલ તો નાખવા દો. ભાભીએ તેલ ન દીધું તો થોડુંક માખણ દીધું, માથે મૂક્યું. બેન તો બિચારી ગરીબી હતી, છોકરા લઈને હાલતી જાય છે અને કહેતી જાય છે કે હે કાળા વાદળ તું ત્યાં વરસજે જ્યાં મારા ભાઈના ખેતર હોય ત્યાં. એટલે ખૂબ પાક થાય પોતાના ભાઈને. આ વાત ભાઈ પોતે સાંભળી જાય છે. ઘરે આવીને એની વહુને કહે છે કે બેનને શું જમાડ્યું? તો કે લાપસી ને બરફી ને ચૂરમું ને ઘણું બધું જમાડ્યું, છોકરાઓ માટે બધું દીધું. કે આવું ખોટું બોલે છે. પછી બેને ઘરે જઈ અને સોપારી ભાંગી. સાંભેલાથી સોપારી ભાંગવાની હોય, ઉંમરે રાખીને બોલવાનું હોય, મારા ભાઈના વેરીના 7 કટકા થાજો, મારા ભાઈના વેરીના 7 કટકા થાજો. આમ એક વાર સાંભેલું મારતા જવાનું, એક વાર બોલતા જવાનું. આમ 7 વખત સાંભેલું વડાડવાનું હોય સોપારીને, અને સોપારીના કટકા કરવાના હોય. પછી કટકા બેને ખાઈ જવાના હોય. એટલે ભાઈના વેરીનો નાશ થઈ જાય. ભાઈ તો ગયો ગામમાં, ગાડું જોડી અને 1.25 શેર ઘી લઈ આવ્યો. ઘઉં લીધા, ગુણીએ ગોળ લીધો અને બેનના ઘરે જઈ અને નાખી આવ્યો પોતે કે લે બેન આ તારી પસલી. બેન તો રાજી રાજી થઈ ગઈ. ભાઈને આશીર્વાદ દીધા છે ખૂબ. ભાઈની માથેથી આફત ટળી. એના દુશ્મનના વેરીના 7 કટકા થઈ ગયા. જેવા હે વીર પસલીમાં તમે આ બેન ભાઈને ફેડાવ્યા સૌને ફળજો. હું જરા ટૂંકમાં ઉતારમાં વાર્તા કરું છું, તમે જાજુ કરીને સમજી લેજો. અને આ શ્રાવણ મહિનામાં બધી જો હું વાર્તા કરતી હોય પણ એક વાર્તા કોઈ મફત ન સંભળાયું. કંઈક રૂપિયો 2 રૂપિયા નાખજો. મારા જીપેમાં છે, ખાતું છે મારું, એમાં નાખી દેજો. રૂપિયો 2 રૂપિયા નાખવાની છૂટ છે, યથાશક્તિ નાખવા. જય વીર પસલીમાં જેવા તમે બેનને ફેડાવ્યા સૌને ફળજો અને સૌના કષ્ટ દૂર કરજો. જય વીર પસલીમાં. મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો. તમારામાં જેટલા નંબર હોય એટલા બધા નંબરમાં મારી ચેનલને એડ કરજો. મારો મોબાઈલ નંબર 98 242 94 054. એક વાત તમને હરવાર કહી દઉં કે હમણાં મને એક ફોટનો ફોન આવ્યો હતો. ગુરુવારે સાંજે 7 વાગે હું રામ ભગવાનના દર્શન કરતી હતી, ત્યાં ફોટનો ફોન આવ્યો. એ કે તમે રેણુકાબેન જોશી? મેં કીધું હા. એ કે તમારા વરનો વીમો પાક્યો છે, તમને 13,000 રૂપિયા આપવાના થાય છે. તમે એ કે જીપે વાપરો છો? મેં કીધું હા હું જીપે વાપરું છું ને, પણ મારો વર કોઈ દિવસ મેં કીધું વીમો ઉતરાવતા નહીં. એટલે એ વાત તમારી ખોટી મને લાગે છે. નાના એ કે વીમો ઉતરાયો છે તો એકાદી ચબરથી તો મને ઘરમાંથી ક્યાંકથી તો મળે ને. એની એકેય ચબરથી મને મળી નથી.
તો કે કાંઈ વાંધો નહીં, તમને 13,000 રૂપિયા મોકલું છું, તમારા ખાતામાં આવી જશે હમણાં. મને કે તમારા ખાતા નંબર કયો? મેં કીધું મારા ખાતા નંબર જ આ છે, 94 242 94 098 242. તો ભાઈ કે હું તમારું ખાતું ચેક કરું, તમારા ખાતામાં કેટલા પૈસા છે? મેં કીધું રોકડો 1,000 રૂપિયા છે. હે કે હોય નહીં, વધારે પૈસા હશે તમારી આગળ. તો એ કે મેં કીધું મારી આગળ પૈસા નથી, હું તો ગરીબ માણસ છું, મારી આગળ કાંઈ પૈસા છે નહીં, 1,000 રૂપિયા જ છે. મને કે કાંઈ વાંધો નહીં. પછી થોડીક વાર રહીને પાછો ભાઈનો ફોન આવ્યો. એ કે મારાથી ભૂલમાં 30,000 રૂપિયા તમારામાં નખાઈ ગયા છે, તો મને તમે બાકીના પૈસા પાછા આપો. એ કે એ જોયું મારા ખાતામાં 1 રૂપિયો નહોતો આવ્યો, પણ ભાઈ એવું ખોટું બોલતો હતો કે મેં 1,000 રૂપિયા મોકલ્યા છે. 30,000. મેં કીધું ભાઈ તમે 30,000 મોકલ્યા નથી, આ ખોટી વાત ન કરો. મેં કીધું હું ગરીબ માણસ છું. મેં કીધું અને મારા ખાતાની મને ખબર કે તમે પાસબુક ખોલો ને તમે આ તમારું ATM ખોલો ને પેટીએમ ખોલો ને કેટલું કર્યું એની. મેં કીધું મારે બધું ખુલ્લું જ છે, મારે કાંઈ બંધ જ નથી. મેં કીધું મને મારા ખાતાની ખબર જ હોય ને કે કેટલા છે. 1,000 રૂપિયા જ છે, એમાં કાંઈ છે નહીં. થોડીક વાર પછી પાછો ફોન આવ્યો કે જુઓ તમારા ખાતામાં મેં 30,000 નાખ્યા છે અને તમને હું નંબર મોકલું, તમે એ નંબરમાં મને બાકીના પૈસા પાછા મોકલી દો. મેં કીધું ભાઈ હું અટાણે બારે છું અને ક્યાંથી તમારા ખાતા નંબર હું લખીશ, માટે થોડીક વાર રહીને પછી હવે ફોન કરજો. હવે હમણાં મહેરબાની કરીને ફોન ના કરતા, હું ગામમાં ભગવાનને પગે લાગવા આવી છે. એટલે ભાઈએ ફોન કાપી નાખ્યો. પછી મેં જોયું મારા ખાતામાં 1 પૈસોય નહોતો આવ્યો. એ ભાઈ મને 3 નંબર કીધા, 999 છે એ કે નંબર, એમાં એ કે તમે મોકલી દો, ઓકે કરી દો. એ કે કાંઈ ના આવડે તો કાંઈ નહીં, એટલું તો આવડે ને ઓકે કરતા. મેં કીધું હા મને બીજું કાંઈ નથી આવડતું, નંબર કેમ લખું તમારા? મારી આગળ અહીં કાગળ કે પેન કે કાંઈ છે નહીં. હું તો રામ ભગવાનના દર્શન કરવા આવી છું, તો રામ ભગવાનનું સખા પગે ન લગાણું, પણ ભગવાને મને બચાવી લીધી આ ફોડથી. એને જે મને નંબર મોકલ્યા હતા એમાં જીઓનું રિચાર્જ કરવાનું હતું, અને જો હું ઓકે આપત તો મારો 1,000 રૂપિયો હતો એ પણ વયો જાત, મારું બેલેન્સ સાફ થઈ જાત. માટે સૌ ચેતીને રહેજો. કોઈ આવા ખોટા ફોન આવતા હોય તો કોઈ ઓકે નહીં દઈ દેતા. જો ઓકે દઈ દેશો તો તમારું ખાતું સાફ થઈ જશે. માટે ચેતીને રહેજો, આવા ખોટ માણસો બહુ પડ્યા છે જગતમાં. જય શ્રી કૃષ્ણ, જય ગુરુદેવ. વધારે કહેવાય ગયું હોય તો માફ કરજો, પણ સૌને હું મારી ચેતવવાની ફરજ સમજું છું, એટલે તમને ચેતવું છું કે મને ગુરુવાર આવો ફોન આવ્યો હતો. વળી પાછી હું મંદિરમાં ગઈ, પાછા બધાય ભગવાનને પગે લાગી, રામ ભગવાનને પગે લાગી, મહાદેવજીને પગે લાગી, મહાદેવજીને સ્તુતિ કરી ખૂબ. કીધું વાહ ભગવાન તમે મને આજ બચાવી છે, પણ ફરીવાર પણ બચાવતા રહેજો. આવા માણસો હોય ખોટા, મોકલવાની બદલે ખાઈ જવાની દાન હતી કે જેટલા હોય એટલા ઉછેરી લે. જય શ્રી કૃષ્ણ, જય ગુરુદેવ, જય સિદ્ધનાથ મહાદેવ હર.